ઉનાળાની શરૂઆત સાથે શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। રાજ્યમાં હજુ કાળઝાળ ગરમીની શરૂઆત થઈ નથી, જો કે શાકભાજીના ભાવ અત્યારથી જ લાલચોળ થઈ રહ્યા છે। તેવામાં અમદાવાદમાં ગરમીમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા લીંબુનો ભાવ અત્યારથી જ સામાન્ય લોકોની પહોંચની બહાર પહોંચ્યો છે। માર્કેટમાં સામાન્ય રીતે 120 રૂપિયા કિલો મળતા લીંબુનો ભાવ 220 રૂપિયા કિલો પહોંચી ગયો છે। રિટેલ માર્કેટમાં 220 રૂપિયા કિલો મળતા લીંબુનો ભાવ આવનારા 10-15 દિવસમાં હજુ પણ વધે તેવી આગાહી છે। તેવામાં ગુજરાતીઓના ભોજનનો અવિભાજ્ય ફળ એવા લીંબુના ભાવ વધવાથી ઉનાળામાં લીંબુ દ્વારા બનતા તમામ ઠંડા પીણાના ભાવ પણ વધશે। બીજી બાજુ રોજબરોજની શાકભાજીના ભાવ પણ ઉચકાયા છે। ગવાર, ચોળી, ટીંડોળા, બટાકા, ડુંગળી, કોબીજ, વટાણા, રીંગણ, દૂધીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। માર્ચની શરૂઆત સાથે જ ભીંડાના ભાવ 100 રૂપિયા કિલોએ પહોંચ્યા છે, તો દૂધીના ભાવ 40 રૂપિયા કિલોથી વધી 60 રૂપિયા કિલો પહોંચ્યા છે। સામાન્ય રીતે તમામ શાકભાજીના ભાવમાં 40 થી 60% ભાવ વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે ગરમીની મોસમમાં લીલી શાકભાજી મધ્યમ વર્ગીય પરિવારોના બજેટ ખોરવી નાખશે તેવી સ્થિતિ અત્યારથી જ જોવા મળી રહી છે। पहला जो मैं 1-1 किलो લીંબુ લેતા હતા, અત્યારે 250 માં આવી ગયા, क्योंकि લીંબુનો ભાવ બહુ વધી ગયું છે, તો ફરીથી વધવાનું છે। 400 થઈ જશે। એકચ્યુઅલી પહેલા એવું હતું કે અમે કિલોથી 500 લેતા હતા, તો અત્યારે ભાવ વધી ગયો છે। એના કારણે 200-250 ઉપર આવી ગયા છે, કારણ કે અત્યારે જો આટલો ભાવ વધી ગયો છે તો આગળ જતે કેટલો ભાવ થઈ જશે, આમ લેવા તો પડશે જ ને। યસ, શાકભાજી લેવા આવી છું, એમાં લીંબુના ભાવ તો આસમાને ચડ્યા છે। એકચ્યુઅલી અત્યારે 400 રૂપિયાની બી થવાની કોશિશ કરી રહ્યા છે લોકો, અને કારણ અત્યારે તો હું લેવા આવી હતી 500। પહેલા હતા 120, અત્યારે 200 થઈ ગયા છે। આવનારા 15 થી 20 દિવસમાં લીંબુ 300 ઉપર જશે, એના પછીના 15 દિવસમાં 400 લીંબુ પહોંચી જવાના। આજે વિવિધ શાકભાજીઓ છે તેમાં બી ભાવમાં ઉછાળો આવે એનું કારણ છે કે જેમ તડકો પડે એમ શાકભાજી ઓછી થઈ જાય। હવે ખેતીવાડી ઓછી થઈ ગઈ છે, એટલે આજની તો 5 સાલ પછી હજુ ભાવ ડબલ થઈ જવાના। અત્યારે જે શાકભાજી છે તેમાં વિવિધ શાકભાજીના ભાવ કયા કયા છે, પહેલા કેટલા હતા? એ તો વટાણાના ભાવ વધી ગયા, પહેલા 60 હતા, અત્યારે 120 થઈ ગયા। લીંબુના ભાવ વધી ગયા, 120 હતા, અત્યારે 200 થઈ ગયા। ટામેટામાં હવે ભાવ વધશે, હવે બધામાં ભાવ તો વધી જ જવાના છે। એનું કારણ છે કે અત્યારે ઊંચી ખરીદીના આવે છે, અને અંદરથી બગાડ પણ બહુ નીકળે ગરમીના લીધે, એટલે સાહેબ એમાં ભાવ તો રહેવાનો જ।